ગુજરાતી સાહિત્યમાં કવિ કાંતની રચનાઓ અતિજ્ઞાન. ચક્રવાત મિથુન એ કયો પ્રકાર કહેવાય? એ. મહાકાવ્ય. બી. નવલકથા. સી. ગરબી. ડી. ખંડકાવ્ય. જવાબ. ખંડકાવ્ય. મુક્તકનો વિશેષ ગુણ કયો છે? એ. છંદ. બ. ચમત્કૃતિ. સી. પારદર્શિતા. ડી. સચોટતા. જવાબ. ચમત્કૃતિ. મળેલા જીવ નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? એ. તરણેતરનો મેળો. બી. વૌઠાનો મેળો. સી. જન્માષ્ટમીનો મેળો. ડી. કાર્બડી પૂનમનો મેળો. જવાબ. જન્માષ્ટમીનો મેળો. આજ રે સપનામાં લોકગીતમાં જટાળો શબ્દ કોના માટે વપરાયો છે? એ. નાયિકાના પતિ માટે. બી. નાયિકાના દિયર માટે. સી. નાયિકાના સસરા માટે. ડી. નાયિકાના નણદોઈ માટે. જવાબ. નાયિકાના નણદોઈ માટે. લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્ય પ્રકારમાં વ્યક્ત થાય છે? એ. પદ. બી. ભજન. સી. આખ્યાનખંડ. ડી. લોકગીત. જવાબ. લોકગીત. જૂનું પિયર ઘર સોનેટ કયા છંદમાં રચાયેલું છે? એ. શિખરીણી. બી. પૃથ્વી. સી. મંદાક્રાંતા. ડી. હરિગીત. જવાબ. મંદાક્રાંતા. મિલ્ટોનિક સોનેટ સળંગ કેટલી પંક્તિઓમાં રચાતું? એ. 10. બી. 12. સી. 7. ડી. 14. જવાબ. 14. શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે? એ. આર્યછાયા. બી. ભાવપ્લટો. સી. ચમત્કૃતિ. ડી. લાઘવ. જવાબ. લાઘવ. દુહાના મુખ્ય લક્ષણો જણાવો. એ. ગેયતા. લંબાણ. બી. ચોટ. લાઘવ. સી. આરોહ આવરોહ. ડી. લય ગતિ. જવાબ. ચોટ. લાઘવ. કયા કાવ્ય સ્વરૂપને 10મો વેદ કહ્યો છે? એ. શ્લોકને. બ. દુહાને. સી. સ્ત્રોતને. ડી. મુક્તકને. જવાબ. દુહાને. સંધિ છોડો. શ્રદ્ધા. એ. શ્ર વત્તા ઉદ્ધા. બ. શ્રી વત્તા ધા. સી. શત વત્તા ધા. ડી. શ્રત વત્તા ધા. જવાબ. શ્રત વત્તા ધા. સાચી જોડણી શોધો. એ. જિજ્ઞાસા. બી. જિજ્ઞાસા. સી. જિજ્ઞાસા. ડી. જિજ્ઞાસા. જવાબ. જિજ્ઞાસા. મધુર રણકારવાળા વ્યંજનોને કયા નામે ઓળખવામાં આવે છે? એ. અઘોષ. બ. ઘોષ. સી. અલ્પપ્રાણ. ડી. મહાપ્રાણ. જવાબ. ઘોષ. સમાસ ઓળખાવો. જહાંગીર. એ. અવ્યવીભાવ. બ. ઉપપદ. સી. તત્પુરુષ. ડી. કર્મધારય. જવાબ. ઉપપદ. નીચેના ઉદાહરણમાંથી શિખરીણી છંદની પંક્તિ શોધો. એ. ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધાર સમા. બી. છતાને દિલ ચહે તન યુવાનની તાજગી. સી. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. ડી. ઇન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા. જવાબ. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. છંદ. એ. નું માપ છે. એ. શબ્દ. બી. ગદ્ય. સી. પત્ર. ડી. કાવ્ય. જવાબ. કાવ્ય. ઉપમેયનું જોડાણ ઉપમાન સાથે જ થાય છે ત્યારે કયો અલંકાર બને છે? એ. ઉપમા. બી. રૂપક. સી. અનન્વય. ડી. દ્રષ્ટાંત. જવાબ. અનન્વય. ખરસણ નો અર્થ નીચે પૈકી કયો છે? એ. ઝીણું ઘાસ. બી. કઠણ. સી. કિચડની શેવાળ. ડી. એક પ્રકારનો છોડ. જવાબ. એક પ્રકારનો છોડ. દૂષણ નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? એ. કદૂષણ. બી. ભૂષણ. સી. પ્રદૂષણ. ડી. આભૂષણ. જવાબ. ભૂષણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કમળનો છોડ. એ. અરવિંદ. બ. પદ્મજા. સી. પદ્મની. ડી. ઉત્પલ. જવાબ. પદ્મની. તાજેતરમાં કોના દ્વારા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો? એ. વર્લ્ડ બેંક. બી. IMF. સી. WHO. ડી. RBI. જવાબ. IMF. તાજેતરમાં જાહેર થયેલ વર્લ્ડ પ્રેમ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન જણાવો. એ. 140. બી. 142. સી. 150. ડી. 147. જવાબ. 150. તાજેતરમાં જાહેર થયેલ સિપ્રીના રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તરે સંરક્ષણ ખર્ચમાં ભારતનો ક્રમ કયો છે? એ. ત્રીજો. બી. ચોથો. સી. 7મો. ડી. 10મો. જવાબ.
ત્રીજો, તાજેતરમાં જાહેર થયેલ લોરિયલ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2022માં સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? એ. લિયોનેલ મેસ્સી, બી. રફેલ નાદાલ, સી. મેક્સ વર્સ્ટેપન, ડી. સ્કાય બ્રાઉન. જવાબ: મેક્સ વર્સ્ટેપન. તાજેતરમાં ગ્રેમી એવોર્ડની જાહેરાત કરવામાં આવી તે કયા ક્ષેત્રે અપાતો એવોર્ડ છે? એ. ખેલકૂદ ક્ષેત્રે, બી. ગણિત ક્ષેત્રે, સી. સંગીત ક્ષેત્રે, ડી. રેસલિંગ ક્ષેત્રે. જવાબ: સંગીત ક્ષેત્રે. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમની ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના અંતર્ગત લાભાર્થીની વયમર્યાદા કેટલી રાખવામાં આવેલ છે? એ. 14મી 35 વર્ષ, બી. 16મી 32 વર્ષ, સી. 1.6 થી 35 વર્ષ, ડી. 1.4 થી 30 વર્ષ. જવાબ: 16મી 32 વર્ષ. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત મુદતી ધિરાણ યોજના અન્વયે ધંધા અને વ્યવસાયની પ્રવૃત્તિઓ માટે કેટલી રકમ સુધીનું વ્યક્તિગત ધિરાણ કરવામાં આવે છે? એ. રૂ. 5 લાખ, બી. રૂ. 10 લાખ, સી. રૂ. 30 લાખ, ડી. રૂ. 20 લાખ. જવાબ: રૂ. 30 લાખ. આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તે માટે ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવાની યોજનાનું નામ જણાવો. એ. એકલવ્ય આદિજાતિ બાલ પ્રોત્સાહન યોજના, બી. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ શાળા યોજના, સી. એકલવ્ય આદિજાતિ શિક્ષણ સંપુટ યોજના, ડી. એકલવ્ય મોડેલ શિક્ષણ ઉત્કર્ષ યોજના. જવાબ: એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ શાળા યોજના. આદિમ જૂથના યુવક યુવતીઓની કલા કૌશલ્ય અને કુશળતામાં વધારો કરી તેમનો વિકાસ કરવાની યોજના કયા વર્ષથી અમલમાં આવી છે? એ. 2012 થી 2013, બી. 2007 થી 2008, સી. 2004 થી 2005, ડી. 2010 થી 2011. જવાબ: 2012 થી 2013. ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા પરીક્ષિતલાલ મજૂમદારના નામ સાથે જોડાયેલ યોજનામાં કયા વિદ્યાર્થીઓ લાભાન્વિત થાય છે? એ. એસએસસી પૂર્વના વિદ્યાર્થીઓ, બી. એસએસસી અભ્યાસક્રમ માટેના વિદ્યાર્થીઓ, સી. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ડી. ડિપ્લોમા ઇજનેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. જવાબ: એસએસસી પૂર્વના વિદ્યાર્થીઓ. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે? એ. સ્ટીલ, બી. સ્ટેઇનલેસ સ્ટીલ, સી. પિત્તળ, ડી. મેગ્નેલિયમ. જવાબ: પિત્તળ. પરમાણુ ક્રમાંક કોને કહે છે? એ. અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને, બી. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને, સી. પરમાણુ કેન્દ્રમાંથી છૂટા પડેલા ન્યુટ્રોનને, ડી. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને. જવાબ: પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? એ. જીપ્સમ, બ. યુરિયા, સી. એમોનિયા, ડી. લાઇમ. જવાબ: લાઇમ. આલ્કાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે? એ. જીપ્સમ, બી. મીઠું, સી. મોરથુથુમ, ડી. લાઇમ. જવાબ: જીપ્સમ. કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે? એ. 0.005, બી. 0.07, સી. 0.1, ડી. 0.12. જવાબ: 0.05. હ. 203 એ કોનું અણુસૂત્ર છે? એ. નાઇટ્રિક એસિડ, બી. સલ્ફર ડાયોક્સાઇડ, સી. સલ્ફ્યુરસ એસિડ, ડી. સલ્ફ્યુરિક એસિડ. જવાબ: સલ્ફ્યુરસ એસિડ. નૃત્ય અને તેના સંબંધિત રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો. 1. ભોરતલ ડાન્સ, છત્તીસગઢ. 2. બરડો ચામ, અરુણાચલ પ્રદેશ. 3. રાઉત નચા, આસામ. 4. નતી, હિમાચલ પ્રદેશ. એ. 1.
2 डी 3 सी 4 बी B1 बी 2 ए 3 डी 4 सी C.1 सी 2 बी 3 ए 4 डी D.1 डी 2 सी 3 बी 4 ए જવાબ 1 સી 2 બી 3 એ 4 ડી નીચેના વાક્યો તપાસો 1. લાવણી એ મહારાષ્ટ્રમાં કરવામાં આવતા નૃત્યો પ્રકાર છે. આ નૃત્યના ઢોલકી મુખ્ય વાજિંત્ર છે. 2. પઢની માંગ ઇતિહાસમાં પાત્રો મહાભારતના પ્રસંગોને લઈને ગાયનો બનાવવામાં આવે છે. તંબુરાનો સાથ આપે છત્તીસગઢ ઓરિસ્સા આંધ્રપ્રદેશ પ્રચાર અંગે એ માત્ર એક વાક્ય યોગ્ય છે. બી માત્ર 2 વાક્ય યોગ્ય છે. C.1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. D.1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. જવાબ 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. ભારતમાં કરવામાં આવતા નૃત્યો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? એ મણિયારો ગુજરાત બી મયુરભાની ચાઉ ઓડિશા સી કમસલી નૃત્ય કેરલા ડી સત્તરિયા નૃત્ય આસામ જવાબ કમસલી નૃત્ય કેરલા નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી? એ આંધ્રપ્રદેશ કુચીપુડી બી તામિલનાડુ ભરતનાટ્યમ સી મધ્યપ્રદેશ કાલેબેલિયા ડી ઉત્તર પ્રદેશ કથક જવાબ મધ્યપ્રદેશ કાલેબેલિયા નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકાં પૈકી કયું જોડકું યોગ્ય નથી? એ ગીડા ડાન્સ પંજાબ બી મોહિની અટ્ટમ ડાન્સ કેરળ સી કુચીપુડી ડાન્સ આંધ્રપ્રદેશ ડી બિહુ ડાન્સ અરુણાચલ પ્રદેશ જવાબ બિહુ ડાન્સ અરુણાચલ પ્રદેશ જોડકાં જોડો 1. હીર ગીત બંગાળ 2. ભત્યાલી બી પંજાબ 3. ગરબા નૃત્ય સી ઉત્તર પ્રદેશ 4. રાસ નૃત્ય ડી ગુજરાત A.1 બી 2 સી 3 ડી 4 એ B1 એ 2 બી 3 ડી 4 સી C.1 બી 2 એ 3 ડી 4 સી D.1 એ 2 સી 3 ડી 4 બી જવાબ 1 બી 2 એ 3 ડી 4 સી નૃત્ય પ્રકાર અને તેના સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1. ટિપ્પણી નૃત્ય ચોરવાડ પંથક 2. રાસ અને રાસડાબી પંથક સૌરાષ્ટ્ર 3. ઠાગા નૃત્ય સી ઉત્તર ગુજરાત 4. ભાયા નૃત્ય ડી ડાંગ જિલ્લો A.1 એ 2 બી 3 સી 4 ડી B1 બી 2 સી 3 ડી 4 એ C.1 સી 2 ડી 3 એ 4 બી D.1 ડી 2 એ 3 બી 4 સી જવાબ 1 એ 2 બી 3 સી 4 ડી નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન તપાસો. 1. હોપ બ્રિજ સુરતમાં અંગ્રેજાના સમયમાં બંધાવેલો બ્રિજ છે. 2. પાર્શ્વનાથનું દેરાસર જે 15મી સદીમાં બંધાયેલું છે. તેમાં સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્યની તસવીરો જોવા મળે છે. એ ફક્ત 1. બી ફક્ત 2. C.1 અને 2 બંને D.1 અને 2 બંનેમાંથી એક પણ નહીં. જવાબ ફક્ત 2. ભારત સરકારના રેલવે લક્ષ્યાંકો પૈકી નીચેનામાંથી યોગ્ય કથન જણાવો. એ. સંપૂર્ણ ભારતીય રેલવે 2024 સુધીમાં ઇલેક્ટ્રિક કરવાનો લક્ષ્યાંક છે. બી. સંપૂર્ણ રેલવે 2030 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન કરવાનો લક્ષ્યાંક છે. એ માત્ર એ સાચું. બી માત્ર બી સાચું. સી અને બ બંને સાચા. ડી એક પણ નહીં. જવાબ અને બ બંને સાચા. હિમાંશુ સંશોધન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલ છે? એ ઉત્તર પ્રદેશ બી ઉત્તરાખંડ સી હિમાચલ પ્રદેશ ડી આપેલ પૈકી એક પણ નહીં. જવાબ સી હિમાચલ પ્રદેશ. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.
એ તાપી જિલ્લામાંથી ભરૂચ જિલ્લો બનાવવામાં આવ્યો. બી વડોદરા જિલ્લામાંથી છોટા ઉદેપુર જિલ્લો બનાવવામાં આવ્યો. સી ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લો બનાવવામાં આવ્યો. ડી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી મોરબી જિલ્લો બનાવવામાં આવ્યો. જવાબ: તાપી જિલ્લામાંથી ભરૂચ જિલ્લો બનાવવામાં આવ્યો. અમદાવાદમાં આવેલ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા વર્ષથી કાર્યરત છે? એ 1995, બી 1997, સી 1991, ડી 1993. જવાબ: 1991. ગુજરાતમાં યુવાનોને અંગ્રેજી બોલવાની તાલીમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ એટલે? એ સ્કોપ, બી IELTS, સી GUJCET, ડી એ ભાષા. જવાબ: સ્કોપ. ગુજરાત રાજભવનના ઇન હાઉસ મેગેઝિનનું નામ શું છે? એ યતકિંચિત, બી ગરવી ગુજરાત, સી દ્રષ્ટિ, ડી આરંભ. જવાબ: યતકિંચિત. નીચેનામાંથી કોને ભારતીય નાગરિક સેવાઓના પિતા કહેવામાં આવે છે? એ લોર્ડ કોર્નવોલિસ, બી લોર્ડ વેલેસ્લી, સી લોર્ડ હેસ્ટિંગ્સ, ડી લોર્ડ વિલિયમ બેન્ટિક. જવાબ: લોર્ડ કોર્નવોલિસ. કઈ કલમ મુજબ બજેટ રજૂ થાય છે? એ 1.21, બી 112, સી 1.122, ડી 2.211. જવાબ: 112. ક્યાં બંધારણીય સુધારા દ્વારા સાલિયાણા નાબૂદી થઈ? એ 2.24, બી 26, સી 4.2, ડી 4.44. જવાબ: 26. બર્મા ભારતથી અને ઓરિસ્સા બિહારથી કોના સમયમાં છૂટા પડ્યા? એ લોર્ડ રીડિંગ, બી લોર્ડ વેલિંગ્ટન, સી લોર્ડ વેવેલ, ડી લોર્ડ ઇરવિન. જવાબ: લોર્ડ વેલિંગ્ટન. વિધવા પુનઃલગ્ન કાયદો કોના સમયમાં ઘડાયો? એ લોર્ડ કોર્નવોલિસ, બી લોર્ડ વેલેસ્લી, સી લોર્ડ ડેલહાઉસી, ડી લોર્ડ વિલિયમ બેન્ટિક. જવાબ: લોર્ડ ડેલહાઉસી. ગ્રામ પંચાયતની ગ્રામ્ય જળ અને જાહેર સુખાકારી સમિતિની મુદત કેટલી હોય છે? એ 2 વર્ષ, બી 1 વર્ષ, સી 2.5 વર્ષ, ડી પંચાયતની મુદત જેટલી. જવાબ: 2 વર્ષ. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિ વિશે સાચું જોડકું પસંદ કરો. એ સભ્યો 5, કાર્યકાળ 5 વર્ષ, બી સભ્યો 5/7, કાર્યકાળ 2 વર્ષ, સી સભ્યો 7/9, કાર્યકાળ 5 વર્ષ, ડી સભ્યો 5, કાર્યકાળ 2 વર્ષ. જવાબ: સભ્યો 5, કાર્યકાળ 2 વર્ષ. ગ્રામ પંચાયતની પાણી સમિતિ વિશે સાચું જોડકું પસંદ કરો. એ સભ્યો 7/9, કાર્યકાળ 2 વર્ષ, બી સભ્યો 10/12, કાર્યકાળ 2 વર્ષ, સી સભ્યો 5, કાર્યકાળ 5 વર્ષ, ડી સભ્યો 7/9, કાર્યકાળ 2.5 વર્ષ. જવાબ: સભ્યો 10/12, કાર્યકાળ 2 વર્ષ. જો કોઈ વ્યક્તિ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિથી નારાજ હોય તો તેણે કેટલા દિવસની અંદર તેની અપીલ તાલુકા પંચાયતને કરવી પડે છે? એ 60 દિવસ, બી 30 દિવસ, સી 10 દિવસ, ડી 15 દિવસ. જવાબ: 60 દિવસ. ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં જો કોઈ સભ્યને કો-ઓપ સભ્ય તરીકે નિમવામાં આવે તો તે તેની સત્તા વિશે નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો. એ તે સભ્ય સમિતિમાં અધ્યક્ષનું પદ ધારણ કરી શકશે નહીં. બી તે સભ્ય સમિતિની કામગીરીમાં મત આપી શકે છે. સી ઉપરોક્ત બંને ખોટાં, ડી ઉપરોક્ત બંને સાચાં. જવાબ: તે સભ્ય સમિતિમાં અધ્યક્ષનું પદ ધારણ કરી શકશે નહીં. રાજકોટ જિલ્લાને નીચે પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? એ મોરબી, બી જૂનાગઢ, સી જામનગર, ડી દેવભૂમિ દ્વારકા. જવાબ: દેવભૂમિ દ્વારકા. તાપી નદી ગુજરાતમાં કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? એ હાફેશ્વર, બી સ્તંભેશ્વર,
सी नांदोद, डी हरणफाळ। जवाब हरणफाळ। नौका सेना माटेનું તાલીમ કેન્દ્ર કયા જિલ્લામાં? એ પોરબંદર, બી ગીર સોમનાથ, સી જામનગર, ડી દેવભૂમિ દ્વારકા। જવાબ પોરબંદર। થાનગાઢ શેના માટે વખણાય છે? એ વરિયાળી ઉત્પાદન, બી ઘડિયાળ બનાવવા, સી ચિનાઈ માટે, ડી મધ ઉત્પાદન। જવાબ ચિનાઈ માટે। દાંડી યાત્રાનું ચિત્રલેખા કરી આલ્બમમાં રૂપ આપનાર? એ ચકોર, બી રવિશંકર રાવળ, સી સોમાલાલ શર્મા, ડી કનુ દેસાઈ। જવાબ કનુ દેસાઈ। મણકા બનાવવાની જગ્યા નીચેનામાંથી કયા હડપ્પિયન સ્થળ પર જોવા મળે છે? એ અમરી, બી બનવાલી લોથલ, सी रोजडी, डी रंगपुर। जवाब बनवाली लोथल। નીચેનામાંથી કોણ 1857 ના વિદ્રોહને માત્ર સિપાઈઓનો બળવો માનતા હતા? એ એરિક સ્ટોક્સ, બી જોન ડબલ્યુ કે, સી આર सी મજુમદાર, डी एस एन सेन। જવાબ જોન ડબલ્યુ કે। નીચેનામાંથી કયો મુઘલ સમ્રાટ વેદાંત દર્શનથી પ્રભાવિત હતો? એ બાબર, बी हुमायूं, सी जहांगीर, डी शाहजहान। जवाब जहांगीर। નીચેનામાંથી કયા સત્યાગ્રહનું नेतृत्व ગાંધીજીએ નહોતું કર્યું? એ ખેડા સત્યાગ્રહ, બી રોલેટ એક્ટ વિરુદ્ધ, सी महाद मीठा जलाशय सत्याग्रह, डी वायकोम सत्याग्रह। जवाब महाद मीठा जलाशय सत्याग्रह। નીચેનામાંથી કોણ શાહજહાનના ચિત્રકાર હતા? એક मोहम्मद नादिर समरकंद, बे अबू समज 3, मीर हाशिम 4, मीर सैयद अली, ए दशांश 2, 4, बी 1, 2, 4, सी दशांश 2, 3, डी दशांश 1, 3। जवाब 1, 3। નીચે આપેલા સૂફી સંતોને તેમના કાળ અનુસાર ગોઠવો। 1 નિઝામુદ્દીન ઔલિયા, 2 મોયુદ્દીન ચિશ્તી, 3 સલીમ ચિશ્તી, 4 ગેસુદરાજ। ए दशांश 1, 2, 4, 3, बी 2, 1, 4, 3, सी दशांश 4, 1, 3, 2, डी दशांश 1, 3, 2, 4। जवाब 2, 1, 4, 3। ઓક્સિજન વાયુના શોધક કોણ હતા? એ પાઉલ મુલર, બ પ્રિસ્ટલી, सी માર્કોની, डी ચેડવિક। જવાબ પ્રિસ્ટલી। એક્સેલમાં કંટ્રોલ વત્તા W। એ રિપીટ ધ લાસ્ટ કમાન્ડ, बी क्लोज अ वर्कबुक, सी अनसार्ट अ न्यू वर्कशीट, डी सेव अ वर्कबुक। जवाब क्लोज अ वर्कबुक। पावर पॉइंट में कंट्रोल वत्ता ए सेंट अ पैराग्राफ, बी लेफ्ट अलाइन पैराग्राफ, सी राइट अलाइन पैराग्राफ, डी जस्टिफाई पैराग्राफ। जवाब सेंट अ पैराग्राफ। पावर पॉइंट में कंट्रोल वत्ता ए इंक्रीज फॉन्ट, बी डिक्रीज फॉन्ट, सी चेंज केस, डी न्यू स्लाइड। जवाब न्यू स्लाइड। इट इज 10 o'clock। अधोरेखित 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 माई वॉच। ए ऑफ बी इंटू सी इन डी बाई। जवाब बाई। पायल वेंट टू अधोरेखित 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 इन कैम्ब्रिज। ए कॉलेज, बी द कॉलेज, सी द कॉलेज, द कॉलेज। जवाब कॉलेज। नाइद ऑफ अधोरेखित 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 टार्न्ड अप अधोरेखित 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 द कोर्ट। ए देम, इन, बी वी, ऑन, सी दे, एट, डी देर, ऑन। जवाब देम, इन। अधोरेखित 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 ऑफ अ स्नो वेरी अधोरेखित 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 अबाउट द रियल इशू। ए मच, मोस्ट, बी लिटल, ए लिटल, सी ए फ्यू, फ्यू, डी मोस्ट,
लिटल। जवाब मोस्ट। लिटल। पायल अधोरेखित 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 बेटर देन दीपिका। A. Doesn't sing. B. Will be sung. C. Sang. D. Singen. जवाब doesn't sing। अधोरेखित 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 आई अधोरेखित 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 you। I would have done it। A. Am. Been. B. Had. B. C. Have. Been. D. Had. Been। जवाब had been। She is Sweta in study। A. Inferior than। B. Inferior than। C. Inferior than। D. Inferior to। जवाब inferior to। कोहिनूर अस्थे diamond। A. More costly। B. Most costly। C. Very costly। D. Costliest। जवाब costliest। He is not fast। I. A. As as। B. As than। C. As then। D. So as। जवाब so as। In Gujarat a so hot as में। A. No months। B. No other month। C. No other months। D. Very few months। जवाब no other month। Electricity is than coal। A. Cheap। B. To cheap। C. Cheaper। D. Cheapest। जवाब cheaper। डाउ જોન્સ શું છે? A. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક। B. ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક। C. શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક। D. જર્મનીનો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક। જવાબ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક। ગાડગિલ ફોર્મ્યુલા શું છે? A. કરવેરામાં છૂટછાટ સંબંધિત। B. બેંકો સાથે સંબંધિત। C. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી સંબંધિત। D. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર સંબંધિત। જવાબ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર સંબંધિત। NBFC નું પૂરું નામ જણાવો। A. નેશનલ બેન્કિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશન। B. નેશનલ બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની। C. નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની। D. નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ ક્રેડિટ્સ। જવાબ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની। IRDA એ કયા ક્ષેત્રનું નિયમન કરે છે? A. બેન્કિંગ। B. વીમા। C. નાણાકીય। D. કૃષિ। જવાબ વીમા। 15 ટેબલની ખરીદી કિંમત 3 ખુરશીની ખરીદ કિંમત જેટલી છે। એક ટેબલ અને 3 ખુરશીની ખરીદ કિંમત ₹140 છે તો એક ટેબલની ખરીદ કિંમત કેટલી થશે? A. 0.30। B. 38। C. 0.40। D. 0.44985। જવાબ 30 ગુણ્યા 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 0.05 બરાબર A. 0.5। B. 500। C. 0.50। D. 0.5 જવાબ 50। કાશવી એક ટીવી સ્ટેન્ડ 1200 માં ખરીદે છે અને સ પસંદ ન આવતા મિત્રને 1104 માં વેચી દે છે તો તેને કેટલા ટકા નુકસાન ગયું? A. 0.9। B. 8। C. 0.7। D. 0.10। જવાબ 8। 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે અને જો કામ એક જ દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસ જોઈએ? A. 0.20। B. 50। C. 0.100। D. 0.200। જવાબ 100। 250 રૂપિયામાંથી 125 બાદ કરી ₹150 ઉમેરતા કેટલા રૂપિયા થાય? A. 0.200। B. 224.75। C. 199.75। D. 0.201.5। જવાબ 200। એક નળ દ્વારા ટાંકીને ભરતા 8 કલાક લાગે છે જો અડધી ટાંકી ભરાયા બાદ એવા જ બીજા 2 નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગે? A. 4 કલાક 40 મિનિટ। B. 5 કલાક 20 મિનિટ। C. 4 કલાક 30 મિનિટ।
ડી નન. જવાબ 5 કલાક 20 મિનિટ. એક નિયમિત બહુકોણમાં કુલ 44 વિકર્ણ છે તો બાજુઓની સંખ્યા કેટલી? A.11 B 10 C.8 D.7. જવાબ 11. વ્યક્તિ અસત્ય બોલે તેની સંભાવના 4/5 છે. વ્યક્તિ બી સત્ય બોલે તેની સંભાવના પોણું છે. તો કોઈ ઘટના માટે બને વિરોધીભાસી નિવેદન ન આપે તો તેની સંભાવના કેટલી? A 7/20 B 13/20 C 1/20 D આપેલ પૈકી એક પણ નહીં. જવાબ 13/20. એક પ્રશ્ન 3 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, તેમની ઉકેલ મેળવવાની સંભાવના અનુક્રમે અડધું 1/3 પા છે. તો તેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવી શકે તેની સંભાવના A અડધું 1/3 પા વત્તા 2 1/3 B અડધું 1/3 પા અડધું 1/3 C અડધું 1/3 પા 1 ઋણ અડધું 1/3 D આપેલ પૈકી એક પણ નહીં. જવાબ અડધું 1/3 પા વત્તા 2 1/3. આપેલ પૈકી કઈ અવિભાજ્ય સંખ્યા નથી? A.25 B 7/24 C.4508 9 D 11/26. જવાબ 251.